ભાજપ આજે લોકસભાની ચૂંટણી માટે કરશે પ્રચારનો શંખનાદ. પીએમ મોદી યુપીથી ભાજપના મિશન 370નો કરાવશે આરંભ. પીએમની મેરઠમાં પહેલી પ્રચાર રેલી. પોતાના મત વિસ્તાર વારાણસીથી મોદી મિશનનો કરાવશે આરંભ. અમિત શાહ, યોગી આદિત્યનાથ સહિતના દિગ્ગજો કાર્યક્રમમાં આપશે હાજરી. 2019ની સરખામણીમાં દરેક બૂથ પર વધુ 370 મત મેળવવાનો ભાજપનો લક્ષ્યાંક. 650 બૂથ માટે યોજાનારી કાર્યકરોની ટિફિન બેઠકમાં પીએમ આપશે વર્ચ્યુઅલી હાજરી. કેજરીવાલની ધરપકડના વિરોધમાં આજે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની મેગા રેલી. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે સહિતના નેતાઓ રેલીમાં લેશે ભાગ. સાબરકાંઠા બાદ અમરેલી ભાજપમાં ભડકો. ઉમેદવાર મુદ્દે ઉકળતા ચરુ જેવી સ્થિતિ. ડોક્ટર ભરત કાનાબારે પોસ્ટ કરી કહ્યું કે જ્ઞાતિવાદ, જાતિવાદનો બોમ્બ સૌથી વધુ ભયાનક. રાષ્ટ્રવાદ અને પ્રામાણિકતાની વાતો પોથીના રીંગણા સમાન. પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત. સુરેન્દ્રનગર શહેરમાં સમાજના આગેવાનોની બેઠક. ગોંડલ બેઠકમાં ભાજપ સમર્પિત બેઠક હોવાનો દાવો. રૂપાલાના બદલે અન્ય ઉમેદવારને ટિકિટ આપવા માંગ. સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજનું સંમેલન. ઉમેદવાર ચંદુ શિહોરાને બદલવાની માંગ. સુરેન્દ્રનગરથી તળપદા કોળી આગેવાનોને ટિકિટ આપવા માંગ. પોરબંદર લોકસભા બેઠક પર ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ધોરાજી પંથકમાં મનસુખ માંડવિયાએ આગેવાનો કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી. મતદાતાઓને બૂથ સુધી કેવી રીતે પહોંચાડવા તે અંગે માર્ગદર્શન અપાયું. અમરેલીમાં ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે અંદરોઅંદર મારામારી. મોડી રાત્રે બે જૂથો આમને સામને. કાર્યકર હિરેન વિરડિયા પર હુમલો. હિરેન વિરડિયાએ ઉમેદવાર બદલવા કરી હતી રજૂઆત. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કુકરદા ગામમાં ગ્રામજનોનો અનોખો વિરોધ. પાકા રસ્તા ન બનતા સ્થાનિકોએ ડુંગર પર ચડી ઢોલ શરણાઈ સૂર વગાડી રોષ વ્યક્ત કર્યો. આઝાદીના 75 વર્ષ બાદ પણ ગામ લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત. બનાસકાંઠાના ધાનેરામાં આખલાનો આતંક. સોસાયટીમાં પાર્ક કરેલી ગાડીઓને નુકસાન પહોંચાડ્યું. ધાનેરા થરાદ હાઈવે પરની કૃષ્ણા સોસાયટીની ઘટના. આખલાઓના ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ. પાલનપુરમાં પાણીનું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવ્યું. સગુન બેવરેજીસના મિનરલ પાણીમાં ફૂગ હોવાનો રિપોર્ટ. મિનરલ પાણીના રિપોર્ટમાં ફૂગ જીવાણુ હોવાનું ખુલ્યું. પાલનપુરમાં ફૂડ વિભાગે 2 મહિના લીધા હતા પાણીના સેમ્પલ, તો 5664 મિનરલ પાણીની બોટલનો જથ્થો સીઝ કરાયો હતો. આબુ હાઈવે પર ગેરકાયદે મિનરલ વોટરનો પ્લાન્ટ ધમધમતો. આજે રાજ્યમાં ગુજકેટ પરીક્ષા. 1.37 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા. 34 પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાનું આયોજન. પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીથી સજ્જ રાખવામાં આવ્યા છે. 12 સામાન્ય બાદ સાયન્સ બાદ ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાય છે આ પરીક્ષા. રાજકોટ જિલ્લામાં સ્વાઇન ફ્લૂથી યુવતીનું મોત. કોટડા સાંગાણીની યુવતીનું સ્વાઇન ફ્લૂથી મોત થયું. સ્વાઇન ફ્લૂના હાહાકારથી જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું. એક મહિનામાં રાજકોટમાં સ્વાઇન ફ્લૂના 16 દર્દી નોંધાયા. સૌથી વધુ જેતપુર તાલુકામાં 5 કેસ નોંધાયા.
વડોદરાના રેસકોર્સ પાસે ભૂવો પડતા વાહન ચાલકોને ભારે હાલાકી. અટલ બ્રિજ નીચે રેસકોર્સ પાસે પડ્યો ભૂવો. 2 દિવસથી ભૂવો પડ્યો છતાં તંત્ર નિંદ્રાધીન. નવસારી જિલ્લામાં ખુદ પોલીસ ઇન્સ્પેક્ટરની સુરક્ષા પર સવાલ. બિલીમોરામાં પીઆઈની સોસાયટીના સિક્યુરિટી ગાર્ડને અસામાજિક તત્વોએ ધમકી આપી. માથાભારે હિરેન ટંડલ સામે ફરિયાદ. વેરાવળ દરિયા કિનારે 27 ફૂટની વેલ શાર્ક જાળમાં ફસાઈ. 25 મિનિટમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું. સેટેલાઇટ રહેઠાણ ટેગ લગાવી સુરક્ષિત છોડી મુકાય. ભરૂચમાં મેડિકલ સ્ટોરમાંથી પાકીટની ઉઠાંતરી. ટાબરિયાએ ચાલાકીથી પાકીટ ઉઠાવ્યું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ગીર સોમનાથ જિલ્લામાં મંદિરોને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપતી ચોર ટોળકીના 6 શખ્સોની ધરપકડ. ટોળકીએ અનેક મંદિરોને નિશાન બનાવ્યા હોવાની પોલીસને શંકા. ગીર સોમનાથમાં સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો. ગરીબોના હકનું અનાજ બારોબાર વેચી મરાતું હતું. પ્રાચીની 10 દુકાનોમાં રેડ. ઘઉં, ચોખા, બાજરીનો 2,27,975 કિલો જથ્થો સીઝ કરાયો. સુરતમાં હાઈ પ્રોફાઇલ સેક્ટર રેકેટનો પર્દાફાશ. મુંબઈની મોડેલોને સુરત બોલાવી બદકામ કરાવાયું. તો વેસુમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ડમી ગ્રાહક બનીને દરોડા પાડ્યા. ઘી પાર્ક સેલિબ્રેશનમાં ગોરખધંધાનો પર્દાફાશ. રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ. છરી, ધોકા, પાઇપ વડે યુવક પર હુમલો. પોલીસે અજાણ્યા શખ્સો સામે નોંધી ફરિયાદ. કાળઝાળ ગરમીને લઈને વકીલ એસોસિએશનનો મહત્વનો નિર્ણય. ગરમીમાં કાળો કોટ પહેરવામાં વકીલોને 4 મહિના મુક્તિ. અમદાવાદની નીચલી કોર્ટમાં વકીલોને અપાઈ મુક્તિ. ગરમીમાં વકીલોને હીટ સ્ટ્રોકથી બચાવવા એસોસિએશનનો નિર્ણય. મહેસાણામાં 144 ફ્લેટ ધારકોને બિલ્ડરના કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સોમનાથ રોડ ઉપર આવેલા હિમાદ્રી ફ્લેટના બિલ્ડરે પ્રોજેક્ટ લોન મેળવ્યા બાદ નિયત સમયમાં લોન ભરપાઈ કરી ન હતી. ઉપલેટાના કોલકી ગામ પાસે વેપારી પર હુમલો કરી 12 લાખ રોકડની લૂંટ મચાવી લૂંટારાઓ ફરાર થયા. પટેલ ટ્રેડિંગ નામની કંપનીના માલિક સાથે બની આ ઘટના. રાજકોટ જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે. યાત્રાધામ અંબાજીમાં પોલીસે બાતમીના આધારે યાત્રિકો રાહદારીઓના મોબાઈલ ચોરી કરતા 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ અંબાજી પોલીસ દ્વારા ગામમાં તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. સુરતના લાલગેટ પોલીસ મથકના મહિલા પીએસઆઈ સહિત તેના પુત્રની લાંચ કેસમાં ધરપકડ. 8,000ની લાંચ કેસમાં એસીબીએ ધરપકડ કરી. સુરતમાં 22 લાખની છેતરપિંડી કેસમાં આરોપીની ધરપકડ. આકાશ નામના આરોપીએ જુદી જુદી મહિલાઓના નામે લોન બતાવી. ખરેખર મહિલાઓને લોન આપવામાં આવી ન હતી. લોનની રકમ આરોપીએ અંગત કાર્યોમાં ખર્ચ કરી. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટ્યું. મોટાભાગના શહેરોમાં તાપમાન 2 ડિગ્રી જેટલું ઘટ્યું. સૌથી વધુ તાપમાન અમરેલીમાં 38.5 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરમાં 38 ડિગ્રી, રાજકોટમાં 37.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 37.5 ડિગ્રી, અમદાવાદમાં 37.1 ડિગ્રી તાપમાન નોંધાયું. રૂપાલાની માફી બાદ પણ મોરબીમાં કરણી સેનાએ કર્યો ઉગ્ર વિરોધ. સરદાર બાગ ખાતે પૂતળા દહન કરાયું. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ. એમએલએ રમણ વોરા સામે પોલીસ ફરિયાદ નોંધવા અરજી.
આદિવાસી સમાજના લોકોએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં કરી અરજી. હિંમતનગરમાં આદિવાસી મહિલાને અપશબ્દો બોલવા મુદ્દે કાર્યવાહીની માંગ. પરસોત્તમ રૂપાલાની વધી મુશ્કેલી. ક્ષત્રિય સમાજ બાદ અનુસૂચિત સમાજ પણ નારાજ. કરસન સાગઠિયાના ભાજપ ભજનો સાંભળવા ગયા હતા રૂપાલા. તે પર રૂપાલાએ નિવેદન આપ્યું હતું કે કોઈ કામનો કાર્યક્રમ નહોતો. સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં કરણી સેનાના ગુજરાતના પ્રમુખ રાજ શેખાવતે કહ્યું કે રૂપાલા સામે અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. મારા માટે સમાજ સર્વોપરી છે, જેથી હું રાજીનામું આપું છું. રાજ શેખાવતે કહ્યું કે રૂપાલાનું નિવેદન માફી લાયક નથી. ભાજપે રૂપાલા સામે દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ. આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવો દાખલો બેસાડવો જરૂરી. રાજ શેખાવતે ક્ષત્રિય સમાજના હોદ્દેદારો ભાજપમાંથી રાજીનામા આપે તેવી હાકલ કરતા કહ્યું કે આ આપણા સ્વાભિમાનની વાત છે. જયરાજસિંહના નિવેદન સાથે સમાજ સહમત નથી. અમે રૂપાલાને જીતવા તો નહીં જ દઈએ તેવો હુંકાર કરતા રાજ શેખાવતે કહ્યું કે ગુજરાતમાં ક્ષત્રિયોની સંખ્યા ખૂબ મોટી છે અને સમાજે રૂપાલાને માફ કર્યા નથી. તો રાજ શેખાવતે કહ્યું જે ભાષામાં જવાબ આપવો પડશે તે ભાષામાં જવાબ આપીશું. રૂપાલાએ ક્ષત્રિય સમાજના કરેલી અપમાનનો વોટની ભાષામાં અમે જવાબ આપીશું. આણંદમાં ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન. રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ. કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે આવેદન આપવામાં આવ્યું. રૂપાલા સામે ગુનો નોંધી ધરપકડ કરવા માંગ કરવામાં આવી. મોરબી કરણી સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન. સમાધાન નહીં, રૂપાલાની ટિકિટ પાછી લેવાની માંગ. રૂપાલાની ટિકિટ પાછી ન લેવાય તો વિરોધ ચાલુ રહેશે. બનાસકાંઠામાં ક્ષત્રિય દરબાર સમાજમાં રોષ. ડીસામાં રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરીએ વિરોધ. રૂપાલા ભાજપમાંથી રાજીનામું આપે તેવી અને રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ ઉઠી. દ્વારકાના ખંભાળિયામાં પણ રૂપાલાનો વિરોધ. રાજપૂત સમાજના લોકોનો સૂત્રોચ્ચાર સાથે વિરોધ. રૂપાલાને દૂર કરવાની માંગ સાથે નોંધ્યો વિરોધ. રૂપાલાને દૂર ન કરાય તો ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારાઈ. ગાંધીનગરમાં પરસોત્તમ રૂપાલાની માફી બાદ પણ રાજપૂત સમાજમાં રોષ યથાવત. રાજપૂત સમાજ ભવનમાં આગેવાનો થયા એકઠા. ઉમેદવાર બદલવાની માંગણી સાથે આપશે આવેદનપત્ર. ક્ષત્રિય કરણી સેનાના ગુજરાતના મહિલા અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ જયરાજસિંહ સામે પ્રહાર કરતા કહ્યું કે જયરાજસિંહ ભાઈએ સમાજનું પણ જોવું પડે. જયરાજસિંહ ભાઈએ કોઈ સમાજને બોલાવ્યા નથી. ક્ષત્રિય કરણી સેનાના ગુજરાતના મહિલા અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે આનું પરિણામ સારું નહીં આવે. અમારા વડવાઓએ એટલું આપ્યું છતાં અમારું માન નથી. પદ્મિનીબા વાળાએ કહ્યું કે ભાજપ અથવા તો રૂપાલા, ભારતીય જનતા પાર્ટી રૂપાલાને હટાવે તેવી અમારી માંગ છે. હું મારા સમાજ સાથે છું. ધાંગધ્રા ક્ષત્રિય સમાજની ઉગ્ર આંદોલનની ચીમકી. રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગણી. ટિકિટ રદ નહીં થાય તો મતદાનમાં વિરોધ બતાવીશું. કલેક્ટર કચેરીએ આવેદન આપી રોષ વ્યક્ત કર્યો. પાટણ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર વિવાદમાં. ચંદનજી ઠાકુરનો રૂપિયા વેચતો વિડીયો વાયરલ થયો. જાહેરમાં ઢોલીને રૂપિયા આપતા જોવા મળ્યા. તો ખેરાલુ પ્રવાસ દરમિયાનનો આ વિડીયો. ઉમરગામમાં ભાજપના પ્રચારમાં લોકોએ ઠાલવ્યો રોષ. ધારાસભ્ય રમણ પાટકરની હાજરીમાં કાઢ્યો બળાપો. ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સામે રોષ ઠાલવ્યો. સાબરકાંઠામાં ચૂંટણી બહિષ્કારના લાગ્યા બેનર. ઈડરના વસાઈ ગામના ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો. ગ્રામ પંચાયતનું મકાન નહીં તો વોટ નહીંના બેનર. સત્તાધારી પક્ષોએ વસાઈ ગામમાં પ્રવેશ ન કરવા લગાવ્યા બોર્ડ.
સાબરકાંઠા લોકસભા બેઠકનું કોકડું ઉકેલવા મુખ્યમંત્રી નિવાસસ્થાને 3.5 કલાક ચાલી બેઠકમાં એક વ્યક્તિઓને બોલાવીને સાંભળવામાં આવ્યા. વિરોધ પાછળની ભૂમિકા ભજવનાર અંગે જાણકારી મેળવાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રદેશ પ્રમુખ પાટીલ અને સંગઠન મહામંત્રી સહિતના નેતાઓને સાંભળ્યા. સાબરકાંઠાના હોદ્દેદારોને એક કરીને ઉમેદવારના વિવાદ અને વિરોધ અંગે માહિતી મેળવી. અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થકોમાં રોષ યથાવત. ઠીવાડાના માતાજીના મંદિરે એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો. ભારે સૂત્રોચ્ચાર કરી ગ્રામજનોનો વિરોધમાં માલપુરાના સમર્થકો પણ જોડાયા. વલસાડ લોકસભા ઉમેદવારને લઈ ભાજપમાં ડખા. ભાજપ ઉમેદવાર ધવલ પટેલના વિરોધમાં પત્ર વાયરલ થયો. ધવલ પટેલને બદલવાની માંગનો સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ થતા ભાજપના ડખા બહાર આવ્યા. સાબરકાંઠા બાદ અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને બદલવાની માંગણી ઉઠી તો દેવડા ગામે ઉમેદવાર બદલવાની માંગ સાથેના પોસ્ટરો લાગ્યા. ભાજપના ઉમેદવાર બદલો લિખિતન અમરેલીનો અવાજ આ પ્રકારના પોસ્ટર લાગતા મોટો વિવાદ ના ઈંધા.